બંધની જળ સપાટી 131.63 મીટરે પહોંચતા 5 દરવાજા ખોલાયા। ભારે વરસાદને કારણે પાણીની સતત આવક નોંધાતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધના 5 દરવાજા બુધવારે ખોલવામાં આવ્યા હતા। બંધની જળ સપાટી ભયજનક સપાટીની નજીક પહોંચતા સત્તાવાળાઓએ સાવચેતીના પગલા રૂપે દરવાજા ખોલીને તથા જળવિદ્યુત મથક મારફતે કુલ 69,300 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાનો નિર્ણય લીધો હતો। બુધવારે સાંજે નર્મદા બંધની જળ સપાટી 131.63 મીટર નોંધાઈ હતી, જે તેની મહત્તમ સંગ્રહ સપાટી 138.68 મીટરથી માત્ર 7 મીટર જ ઓછી છે। મધ્યપ્રદેશના જળાશય વિસ્તારમાં થયેલા ધોધમાર વરસાદને કારણે બંધમાં પાણીની આવક વધતા આ ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત બંધના દરવાજા ખોલવાની ફરજ પડી હતી। આ સાથે નર્મદા જિલ્લામાં આવેલા કરજણ બંધની જળ સપાટી પણ 107.97 મીટર પર પહોંચી હોવાના અહેવાલ છે। નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના નદી કાંઠે આવેલા ગામોને સતર્ક કરવામાં આવ્યા છે। વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે। બંધના જળવિદ્યુત મથકના તમામ એકમો પણ કાર્યરત કરી વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જેથી પાણીના વધારાના જથ્થાનો સદુપયોગ કરી શકાય।